આજે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે શિક્ષક દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં શિક્ષકોની શું પરિસ્થિતિ છે તેને લઈને પોલ ખોલી નાખી છે। શિક્ષકોની ઘટને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે શિક્ષક દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ઘટ અંગે અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો ઉઠાવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષક દિન નિમિત્તે રાજપીપળા ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ તથા જિલ્લા નિવૃત્ત શિક્ષકોના સન્માન સમારંભમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો તેમણે સ્ટેજ ઉપરથી ઉઠાવ્યો હતો। પહેલા તો ધારાસભ્ય ચૈતર વસાવા કાર્યક્રમ દરમિયાન શું બોલ્યા તે સાંભળો। મિત્રો, શુભકામનાની સાથે આજે આપણા નર્મદા જિલ્લાની પણ આજે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે થોડી ચિંતાની પણ એક વિષય છે કે આપણે તમે જોયું હશે શિક્ષણ શાખા દ્વારા હમણાં ટૂંક સમયમાં જ આપણે શાળા પ્રવેશોના આપણે કાર્યક્રમો કર્યા। હું પણ એ દિવસો દરમિયાન રીગા પાદર શાળામાં હું ગયો, ત્યાં 32 જેટલા વિદ્યાર્થીઓ ગામમાંથી બોલાયેલા, પણ શાળા હોવા છતાં, મતદાન મથક હોવા છતાં આજ દિન સુધી આપણા તાલુકામાં મારા જ મત વિસ્તારમાં રીગા પાદર શાળામાં એક પણ શિક્ષક નથી। શરૂઆતમાં વૈકલ્પિક શિક્ષક તરીકે આજુબાજુમાંથી 2-5 દિવસ કોઈ શિક્ષકને મૂક્યા, પણ હવે શિક્ષક પણ નથી આવતા। તો આપણા માટે આ ચિંતા અને ગંભીર બાબત છે। એ બાબતને લઈને આગળ મેં જિલ્લા સંકલન સમિતિ કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપ્યું હતું, જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂરી વાત ખબર છે, છતાં આજ દિન સુધી એ ગામમાં એક પણ શિક્ષક આજે નથી। હમણાં પણ તમે ફોન કરીને પૂછી શકો, આજે પણ કેટલા દિવસોથી 2 મહિના ઉપરનો સમય થઈ ગયો, એક પણ શિક્ષક નથી। ત્યારે બીજી અભિનંદન આપવાની વાત એવી છે કે નર્મદા જિલ્લામાં 92 શાળાઓમાં એક જ શિક્ષક 1 થી 5 ધોરણને ભણાવે છે। આજના દિવસે શિક્ષક દિનના દિવસે 1 થી 5 ધોરણને ભણાવતા એક શિક્ષકથી ચાલતી એ 92 શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું। સાથે મને હમણાં થોડા દિવસો પહેલા શિક્ષણ નિયામક શ્રીનો મેં આગળ પત્ર લખ્યો હતો, ત્યારે એમણે જ મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં 853 શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે। 1600 લગભગ 63 શાળાઓ ગુજરાતની એક શિક્ષકથી ચાલે છે। ત્યારે એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષકને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું। સાથે સાથે આજના પ્રસંગમાં આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે અને ઘણા ઉત્સાહી છે, ત્યારે એમને પણ હું વિનંતી કરું છું આવનાર દિવસોમાં આપણે પણ ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તેમ જલ્દી જે પણ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એને સહાયક શિક્ષક મળે અને આપણા નર્મદા જિલ્લાનું શિક્ષણ આવનાર દિવસોમાં સારું ઉજળું બને અને વિદ્યાર્થીઓ આપણા નર્મદા જિલ્લામાં જો સારું શિક્ષણ, સારી શાળાઓ મળશે, સારા શિક્ષકો મળશે તો મને પૂરો ભરોસો છે વિદ્યાર્થીઓમાં પૂરું ટેલેન્ટ છે। આવનાર દિવસોમાં આઈએસ, આઈપીએસ, આઈએફએસ પણ બનશે અને સાથે સાથે આપણા જેવા સારા ક્ષેત્રોમાં આગળ આવશે। ચોક્કસપણે આજે મને કહેતા ગર્વ થાય છે, ધારાસભ્ય તરીકે મારી 2 વર્ષની દીકરી આજે પણ મારા ગામના આંગણવાડીમાં જઈને બેસે છે। મારી બીજા નંબરની દીકરી જે 3જા ધોરણમાં ભણે છે આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં જ ભણે છે। મારા 6ઠા ધોરણનો બાબો મારે પહેલા નંબરનો જે બાબો છે આજે 6ઠા ધોરણમાં આવ્યો છે, એ પણ મારા ગોબેજની પ્રાથમિક શાળામાં જ ભણે છે। એટલે જેટલા પણ શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે, હું અવારનવાર શાળાઓની મુલાકાત કરું છું, અભિનંદન આપું છું તમારા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને, શિક્ષણ અધિકારીઓને, નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને, બધા ખૂબ સારો પ્રયાસ કરે છે। મને ચોક્કસ વિશ્વાસ છે આપણે બધા સંકલન બનીને, એક કડી બનીને, સરકાર સાથે સંકલન કરીને જે પણ નાની મોટી સમસ્યાઓ છે આવનાર દિવસોમાં ચોક્કસપણે દૂર થશે અને નર્મદા જિલ્લો આખા દેશના ફલક પર હશે। ચૈતર વસાવાએ મંચ પરથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને હું તમામ શિક્ષક અને વિદ્યાર્થીઓને આજના શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવું છું। સાથે તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન ડેડિયાપાડાના
રીંગાપાદર ગામમાં જ્યારે હું ગયો હતો ત્યારે મેં જોયું કે ગામમાં શાળા છે, વિદ્યાર્થીઓ છે, પરંતુ એક પણ શિક્ષક નથી. આપણા માટે આ ચિંતાની અને ગંભીર બાબત છે. તેના માટે મેં કલેક્ટર સમક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ મુદ્દા ઉપર રજૂઆત કરી, પરંતુ આ મુદ્દાનું કોઈ સમાધાન થયું નથી. નર્મદા જિલ્લામાં 92 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આજની સ્થિતિએ આદિવાસી વિસ્તારના 14 જિલ્લાઓમાં 853 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ગુજરાતમાં 1657 શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે અને રાજ્યમાં 32,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એક તરફ ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી માટે થઈને આંદોલન કરી રહ્યા છે, તો બીજી બાજુ સરકાર દ્વારા પણ કાયમી ભરતીને લઈને આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન જે છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે તેનું નિરાકરણ સરકાર ક્યારે લાવે છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર